બી પહેલાં ડાયગ્નોઝ થયેલું હોય તો એવા બધા પેશન્ટમાં આપણે સર્જરી કરી શકીએ છીએ. અમારી ભાષામાં એને રેડિકલ હિસ્ટ્રેક્ટોમી કહેવાય છે. જ્યારે આ કેન્સર એના બીજા સ્ટેજના બીજા ભાગમાં પહોંચે છે, એટલે કે સ્ટેજ 2B પહોંચે, તો સ્ટેજ 2B પછી આપણે એવા પેશન્ટમાં સર્જરી કરી શકતા નથી. એવા બધા પેશન્ટમાં અમે કીમોથેરાપી, રેડિયોથેરાપી એ જ અમારી પાસે ઓપ્શન રહેતો હોય છે. એટલે બેઝિકલી કહેવા એ માંગીએ છીએ સર્વાઇકલ કેન્સર એના બીજા ભાગમાં પહોંચ્યા પછી એ કેન્સરમાં સર્જરી પોસિબલ નથી. એટલે આ એક કેન્સર બહુ જીવલેણ કેન્સર છે અને એના શરૂઆતના તબક્કામાં જ ઇનઓપરેબલ થઈ જાય છે. પ્રિવેન્શન. હવે ફિમેલ માટે એક સારી વસ્તુ, એક ફોર્ચ્યુનેટ વસ્તુ એવી છે કે તમે આ જીવલેણ કેન્સરથી બચી શકો છો. સર્વાઇકલ કેન્સરથી બચવા માટે એના સામે એક વેક્સિન આવે છે. તમે વેક્સિનના માત્ર અમુક ડોઝ લઈને તમે આ જીવલેણ કેન્સરથી બચી શકો છો. 45 યરની એજમાં તમે આ વેક્સિન લઈ શકો છો. 9 થી 14 વર્ષમાં 2 ડોઝ આવતા હોય છે, જેમાં એક ડોઝ પછી બીજા ડોઝના અંતરમાં 6 મંથનો ગેપ આવે છે. 15 યર ટુ 45 યરની એજમાં 3 ડોઝ લેવા પડતા હોય છે. એક ડોઝ પછી સેકન્ડ ડોઝ 2 મહિના પછી આવે અને ત્રીજો ડોઝ સેકન્ડ ડોઝના 4 મહિના પછી લેવાનો આવે છે. તો દરેક ફિમેલ માટે એક સારી વસ્તુ એ છે કે તમે એક આવા જીવલેણ ગંભીર કેન્સરથી વેક્સિનના અમુક ડોઝ લઈને બચી શકીએ છીએ. તો દરેક ફિમેલ આ ટોપિકમાં જાગૃત થવું જોઈએ. સર્વાઇકલ કેન્સર ભારતમાં બ્રેસ્ટ કેન્સર પછી સેકન્ડ